નિફ્ટીને ફરી નડ્યું 25,000નું સ્તર। આજે આવ્યું ભારે વેચવાલી। નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટ્યો। આઈટી અને બેંક શેર્સમાં દબાણ, જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં રિકવર થવાનો પ્રયાસ। ડિફેન્સ શેરોમાં ઉત્સાહ પાછો ફર્યો। નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 2% મજબૂત। ભારત ડાયનામિક્સ લગભગ 4% વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જ્યારે એચએએલ, મઝગાંવ ડોક, કોચિન શિપયાર્ડમાં પણ 4%નો વધારો। ઇન્ડિગોમાં થઈ 11,500 કરોડની બ્લોક ડીલ બાદ સ્ટોકમાં આવ્યો 2%નો ઘટાડો। પ્રમોટર ગંગવાલ પરિવારે 5% હિસ્સો વેચ્યાના સમાચાર। 5,240 થી 5,250 પ્રતિ શેરની રેન્જમાં થઈ ડીલ। એક્સપાયરી પર સેબીનું નવું સર્ક્યુલર। તમામ ઇક્વિટી વાયદા એક્સપાયરી ગુરુવાર અથવા મંગળવારે કરવાનો પ્રસ્તાવ। સ્ટોક એક્સચેન્જને 15 જૂન સુધી પોતાનો પ્રસ્તાવ આપવાનો રહેશે। કોઈ બદલાવ પહેલાં સેબીની મંજૂરી જરૂરી। એફએનઓમાં નવા શેર્સને મળશે જગ્યા। અંબર એન્ટરપ્રાઇઝીસ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, કે ફિનટેક અને 361 વેમની થશે એન્ટ્રી। 27 જૂનથી વાયદામાં થઈ શકશે આ બધાની ટ્રેડિંગ। કેઈસી ઇન્ટરનેશનલમાં સારા પરિણામ બાદ આવી જોરદાર તેજી। સારા પરિણામ બાદ સ્ટોકમાં 7%ની ખરીદદારી, તો બજાજ હેલ્થકેરના નબળા પરિણામ બાદ આવી 6%થી વધુની વેચવાલી। જીઆઈસીઆરઈ અને બ્લુ ડાર્ટના પરિણામ બાદ ઘટ્યા। આજે વાયદાની 5 કંપનીઓ બોશ, હિન્દુસ્તાન કોપર, એલઆઈસી, ઇન્ફો એજ અને એનએમડીસી જાહેર કરશે પરિણામ। 32% વધી શકે છે ઇન્ફો એજનો નફો। એનએમડીસીના નફામાં 37%નો ઉછાળો શક્ય।